જે આ બધું ઉખેડ્યું અત્યારે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, મારા મિત્રો? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય છે. અને થઈ ગઈ છે સવાર, અને આપણે આપણું મકાનનો વ્યૂ જોતા જોતા આપણે કરી દીધું આપણા વ્લોગનું મસ્તીનું સ્ટાર્ટિંગ. આજે કામકાજ અત્યારે ફિલહાલ બધું બંધ છે. અત્યારે જે આપણે પ્લાસ્ટર કામ કર્યું હતું એમને પાણી પાવાનું કામ ચાલુ છે. તો આપણે પાછા ઉપરની સાઈડ બધે છાંટી દીધું છે. આ જગ્યાએ પાણી આપણે દઈ દીધું છે, અને આ જે આગળ જે બાકી છે બધે પાણી પાવાનું, અહીંયા પણ પાણી પાઈ આપણે કરી દઈ ચાલુ. અને ઉપર જે સીડી રૂમ આગળ અહીંયા ઉપર સીડી રૂમ જે આપણે અહીંયા પાઈ દીધું. તો કરી દઈ સ્ટાર્ટ. મિત્રો ફાઇનલી આપણે અહીંયા બધે જે પ્લાસ્ટર જે જગ્યાએ કર્યું હતું એ જગ્યાએ પાણી પાઈ દીધું છે. મિત્રો હવે આપણે આ જગ્યાએ પાણી છાંટવાનું છે, એટલે આના પર ચડવું જોઈશે. એટલે હવે આપણે પહેલાં ચડી. ફાઇનલી આપણે આવી ગયા ઉપર. અહીંયા બધે પાણી છાંટવાનું છે, એટલે કરી દે સ્ટાર્ટ. તો મિત્રો કાલે આપણે વાત થઈ હતી કે આપણે આપણો બધો સામાન સ્ટુડિયોમાં રાખ્યો છે. તો આવી રીતનો આપણે કંઈક આપણો સામાન બધો રાખી દીધો છે, અને આપણી દિવાલ પણ કમ્પ્લીટ કરી નાખી છે. બસ હવે આની અંદર અસ્તર થશે, અસ્તર પછી ડાયરેક્ટ કલર કરવાનો છે. અને આપણે આ દિવાલમાં પણ કંઈક નવું કરવાના છે, આ દિવાલમાં પણ નવું કરવાના છે, ઉપર છતમાં પણ કંઈક નવું કરવાનું છે. તો આપણા જે આગળ જે વ્લોગ આવશે એ જે જોતા રહીજો, તો તમને પણ ખબર પડે કે શું શું નવું થશે. અને આ દિવાલ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે. આ એ કમ્પ્લીટ થઈ ગઈ આપણે. હવે સીધું આની અંદર મેં કીધું એ રીતનું આપણે કરવાનું થશે. થોડીક લાઇટિંગનું પણ સેટઅપ કરવાનું છે, પ્લસ અહીંયા બધે બોર્ડ પણ આવશે, લાઇટના બોર્ડ આવશે, અહીંયા આપણું ટેબલ આવશે. એ રીતનું બધું આપણે કાંઈક નકશો પ્લાન કર્યો છે. એ તમને આગળ વ્લોગ અપલોડ થશે એમની અંદર ખબર પડી જશે. અને મિત્રો આ છે આપણું MRQનું બોર્ડ, MRQ સ્ટુડિયો કરીને. આને પણ આપણે અત્યારે વિચારી છીએ કે એને આ જગ્યાએ આપણે લગાવવાનું કહી છીએ, પણ પછી જોયું કે અહીંયા સારું લાગે અહીંયા ને લગાવશું. મિત્રો આપણે જે આગળ અહીંયા માળ જે બાંધ્યો હતો એ વીખી નાખ્યો છે. આ બધી વસ્તુ એમની પડી છે. અને બીજો માળ આપણે પાછળ ઓની બાજુ માંડ્યા બાંધવા, કમ્પ્લીટ માંડ્યા કરવા. તમને શાયદ દેખાતું હશે. આપણે આવી રીતનું ઓલી બાજુ માંડ્યા બાંધવા એની બાજુ. એટલે હવે આપણે પ્લાસ્ટરનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે આપણે સીડી રૂમ ઉપર એક રહ્યું છે, એ પછી ડાયરેક્ટ પહેલાં આ કામ પૂરું થાય એટલે પછી આપણા કામ કરવાનું છે. આ થઈ જાય કે પછી એ કામ. આપણે અત્યારે જે માળ બાંધતા હતા એમને ઉપર ચડ્યા છે. આ બધું ઉખેડ્યું અત્યારે, આ બધી સાઈડ આપણે ઉખેડી અત્યારે. હવે આમાં પ્લાસ્ટર કરવાનું છે. આ આપણી દિવાલ આપણે ઓની બાજુ પણ પ્લાસ્ટર કર્યું હતું ને માળ થઈ ગયું છે કમ્પ્લીટ. મિત્રો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, ને રાતના હિસાબે આપણે બ્લોગ આપણા ઘરની અંદર જ એન્ડ કર્યો છે. હવે આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણો વ્લોગને કરી નાખો લાઈક, આપણા વ્લોગની અંદર મસ્તકની કમેન્ટ કરી નાખો, અને સાથે ને સાથે આપણા ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. આવા વિડીયો જોવા માટે આ ચેનલ ઉપર રોજ હાજર થાજો. થેન્ક યુ ફોર વોચિંગ.